આપકી અદાલતમાં મ્યુઝિક ડિરેક્ટર અનુ મલિક પર આરોપ છે કે તેઓ ઓવર એમ્બિશિયસ છે. અનુ મલિકજી, જનતાને એ જણાવો અને અદાલતને એ જણાવો કે કેટલા મહત્વાકાંક્ષી કે ઓવર એમ્બિશિયસ છો તમે, એનું શું શું કરો છો એના માટે. એ પહેલા રેકોર્ડ પર એક વાત રાખવા ઈચ્છું છું. તમે એવા પિતાના દીકરા છો, સરદાર મલિક સાહેબ, જેમનું ઘણું રિસ્પેક્ટથી નામ લેવાય છે મ્યુઝિકની દુનિયામાં. અને એ વાત પણ તમે જાણતા હશો કે તમારા પિતા ઘણા સ્વાભિમાની હતા. એ ક્યારેય પણ કોઈની સામે હાથ ફેલાવવા માટે કોઈની પાસે કામ માંગવા નથી ગયા. મારા ફાધર જેમના તમે વખાણ કરી રહ્યા છો અને જે વખાણની લાયક પણ છે, અને હું જે પણ કહી છું એમને કારણે છું. મારું બાળપણ કલામાં વીત્યું. ડેડીના ગીતો સાંભળતો હતો હું. તમને બધાને ગીતો યાદ હશે, નહીં હોય તો હું તમને જણાવી દઉં છું. सारंगा तेरी याद में, ऐ गम दिल क्या करूं, ऐ वहशत दिल क्या करूं, मुझे तुमसे मोहब्बत है मगर मैं कह नहीं सकता, वगैरह वगैरह. 7 વર્ષની ઉંમરમાં મેં નોટિસ કર્યું, 7થી જ્યારે 9નો થયો, 9 કે 10નો હું પૂછતો હતો. મારા એક નેબર હતા, ત્યાં ઘણા બધા લોકો આવતા હતા, પાર્ટીઓ થતી હતી, લોકો એમને જાણતા હતા. હું કહેતો હતો કે ડેડી, આપણી પાસે કેમ લોકો નથી આવતા, આપણને કેમ નથી મળતા? અને ડેડી કહેતા હતા કે એમની પણ એક ઘણી ફેવરેટ લાઈન હતી, હું તમને જણાવી દઉં कि कौन आएगा यहाँ किसके लिए आएगा, ऐसे वीराने में आएगा तो क्या पाएगा. મેં પૂછ્યું, શું વાત છે? આટલું ટેલેન્ટ હોવા છતાં પણ એમને કામ કેમ નહોતું મળતું? મોટા મોટા નિર્માતા, મોટા મોટા નિર્દેશક એમને કામ કેમ નહોતા આપતા? આ મારું એક અલગ જ મોટિવેશન પોઈન્ટ બની ગયો કે મારે જે કંઈક જીવનમાં બનવું છે, મારા માટે નહીં, મારા પિતા માટે, મારી મા માટે. અને આજે ઓવર એમ્બિશિયસની જે વાત કરી તમે, બની શકે છે કે હું ઓવર એમ્બિશિયસ છું, આજે પણ ઓવર એમ્બિશિયસ છું. કારણ કે જ્યારે મેં ડેડીને પ્રોમિસ કર્યું કે ડેડી, જે નિર્માતા નિર્દેશક સાથે તમે કામ કરવા ઈચ્છતા હતા, જેટલા મોટા મોટા નામ હતા, એ એક દિવસ લઈને હું આવીશ, હું કામ કરીશ, હું ગીતો બનાવીશ, અને હું એ જ લોકો પાસે તાળીઓ પડાવીશ જેમણે તમને ઇગ્નોર કર્યા છે. એમાં શું ખોટી વાત છે? ઇઝ ઇટ રોંગ? અનુ મલિકજી, એ સાચું છે કે તમે માત્ર 16 વર્ષની ઉંમરમાં ગળામાં હાર્મોનિયમ લટકાવી દીધું અને લોકોના બારણા ખટખટાવવાનું શરૂ કરી દીધું? સર, તમે આને આટલી ડીપ વાતને તમે આ રીતે કહી દીધી છે, તો હું એટલું કહીશ કે 16 વર્ષની ઉંમરમાં શું 10 વર્ષની ઉંમરમાં લોકોની પાછળ ભાગતો હતો અને ભાઈ મને કામ આપો. લોકો કહેતા હતા કે ભાઈ તું વાજો કઈ રીતે વગાડે છે, તું ગાય છે કંઈક બીજું ને વગાડે છે કંઈક બીજું વાજા ઉપર. હા, એ સાચું છે કે 16 વર્ષની ઉંમરે મેં કામ શોધવાનું શરૂ કર્યું હતું. અને લોકો તમને એ નહોતું કહેતા કે આ સ્કૂલમાં ભણવાના દિવસો છે, ક્યાં મ્યુઝિક ડાયરેક્ટર બનવા હું જાવ છો? સ્કૂલમાં ભણ્યો પણ એ સમયે હું સ્કૂલમાં ભણતો પણ હતો ને હું લોકો પાસે કામ પણ માંગતો હતો. કારણ કે મને મારા ડેડીને કહ્યું હતું કે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક હું અનુભવતો હતો કે આજે જ ખોટ છે તમારામાં, જે કે એમનામાં કોઈ ખોટ ન હતી. કદાચ એ તો નથી કે તમે કામ નહીં માંગ્યું, જે તમે નહીં કર્યું એ હું કરીશ. હું કામ માંગીશ, મેં કામ માંગ્યું. ઓવર એમ્બિશિયસ છું, હું કામનો પૂજારી છું. કામ સિવાય મને કંઈ આવડતું નથી, આ સંગીત સિવાય મને કંઈ આવડતું નથી. આજે પણ તમે મને કહેશો કે પિક્ચર શરૂ કરીએ છીએ, હું તમને કહીશ કે સર પ્લીઝ મને પિક્ચર આપી દો. એ સાચું છે કે તમે પ્રોડ્યુસર્સના કારના બોનેટ પર તબલા વગાડીને ગીત સંભળાવવાનું શરૂ કરી દેતા હતા? સર, આ વાતથી આપણે આગળ નીકળીએ. મેં તો એક પ્રોડ્યુસરને બાથરૂમમાં પકડી લીધા હતા. એ એકચ્યુઅલી એ ગયા હતા, કોઈની રેકોર્ડિંગ કરી હતી. હું ગયો હતો પાછળ અને મને ખબર પડી કે ઘણું મોટું પિક્ચર શૂટ કરી રહ્યા છે. તો એ મળતા ન હતા, હાથમાં નતા આવતા પ્રોડ્યુસર. ક્યારેક અહીંયા, ક્યારેક ત્યાં, ક્યારેક બિઝી છે, ક્યારેક મિટિંગમાં છે, ક્યારેક નહીં, પછી ફોન કરજે, આ બધું. તો મેં કહ્યું કે આ યોગ્ય જગ્યા છે. તો જેવા અંદર ગયા અને હું ત્યાં શરૂ થઈ ગયો. એક મેં ગીત શરૂ કરી દીધું. બોલે વોટ ઇઝ ધીસ, આઈ એમ જસ્ટ સિંગિંગ. અને મેં જેવા બહાર આવ્યા, બોલે પાછું ગીત ગા. તે શું કહ્યું હતું? એ ગીત હતું, કહું છું, એ ગીત હતું, सोनी मेरी सोनी सोनी और नहीं कोई होनी सोनी, रब से ज्यादा तेरा नाम लेता हूँ, रब मुझे माफ करे. આગળ ચાલીને આ રબ મુજે માફ કરે લાઈન मेरा इंसाफ करे. અભિષેક સાહેબ કમ્પ્લીટ કરી હતી. પણ જે હું ડેસ્પરેટ હતો, મને જે કામ જોઈતું હતું, મારી પાસે કામ નહોતું, ઘરમાં કંઈક ટેન્શન ચાલી રહ્યા હતા, ઇકોનોમિકલી ટેન્શન ચાલી રહ્યા હતા. આઈ વોન્ટેડ ટુ વર્ક એટ એની કોસ્ટ. સો મેં ગીત સંભળાવ્યું. એન્ડ આઈ રિસ્પેક્ટ ઉમેશ મહેરા સાહેબ હુ ગેવ મી દેટ ફિલ્મ, જેનું નામ હતું સુની મેવાલ. અને મને લાગે છે કે જો હું જેને નોક નહીં કરતો, ગીત નહીં સંભળાવતો, તો કદાચ મને ચાન્સ નહીં મળતો. આઈ થિંક આઈ વોઝ રાઇટ. એક પ્રોડ્યુસરે મને કહ્યું કે તમે એમને મોર્નિંગ વોક પર જો બીચ પર પકડી લીધા હતા અને ત્યાં જ ફિલ્મ સાઇન કરી દીધી. સર, આ જે નિર્માતા પોતાની હેલ્થ બનાવવા ત્યાં જતા હતા, એમનો મૂડ સારો રહેતો હતો. સવારે નાળિયેર પાણી પી રહ્યા હતા. મારા હિસાબે સારો મૂડ હોય છે. પછી 11-11:30 વાગે એમની જે બેક ટુ બેક મિટિંગ શરૂ થઈ જાય છે. એમને ટેન્શન છે ડિસ્ટ્રીબ્યુટર્સની, પ્રોડ્યુસર્સની, એક્ઝિબિટર્સની, સ્ટાર્સની, ડેટ્સની, ફાઇનાન્સની. તો મેં કહ્યું કે આ ટાઈમ સારો રહે છે જ્યારે મારો માણસ સારો મૂડમાં હોય છે. હવા ચાલી રહી છે બીચની, નાળિયેર પાણી પી રહ્યો છે. ત્યાં હું પહોંચી ગયો અને મેં કહ્યું કે પ્રોડ્યુસરને પકડી લીધો. મેં કહ્યું કે સર, તો કે કયું ગીત છે? અને મજાની વાત છે, ગીત પણ પસંદ પડી ગયું, પિક્ચર પણ મને મળી ગયું. અને ફિલ્મનું નામ હતું દૂધ કા કર્ઝ. અને પ્રોડ્યુસર હતા સલીમ કલકત્તાવાલા. એન્ડ આઈ થેન્ક હિમ ફ્રોમ બોટમ સ્પિટ ઓફ માય હાર્ટ. ધેટ્સ ધ વે આઈ એમ.
પણ એ સાચું છે કે તમે એટલા વધારે એમ્બિશિયસ છો કે જે મોટા મોટા બેનર્સ છે એની પાછળ ભાગવા લાગ્યા છો આજકાલ તમે? એમની પાસે એક્ટર્સ સારા હોય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય છે, અને હું ઈચ્છું છું કે મારા ગીતો સારા સ્ટાર્સ પર આવે. એ કોઈ ખરાબ નથી. જો આજે પણ મારે કંઈ કામ માંગવું પડે તો માંગીશ, સર મેં તરસ બનાવી છે. એમને લાગે છે, બની શકે છે કે સમજે છે ઇન્સિક્યોરિટી. આઈ એમ વેરી ઇન્સિક્યોર. આઈ થિંક ઇટ ઇઝ ચેલેન્જિંગ વર્લ્ડ, અને મારે કામ માંગવું પણ જોઈએ. જે નાના બેનર હોય છે, નાના પ્રોડ્યુસર્સ હોય છે, એમને લાગે છે કે અનુ મલિક પૈસા તો અમારી પાસે પણ બરાબર લે છે, પણ અમારે માટે એવું મ્યુઝિક કમ્પોઝ નથી કરતા જેવું મોટા ચલો પૈસાની banners પણ વાત માટે કરી કરે લઈએ. છે. મારું નિર્માતા અમને જે આપે છે હું લઈ લઉં છું. હું એમને ક્યારે કહેતો નથી કે તમે આટલું આપો. જે બજેટ માંગે છે હું એમાં કામ કરું છું. જે સિંગર કહે છે હું કરું છું. હું સમજુ છું કે મારો નિર્માતા ખુશ રહેશે તો હું ખુશ રહીશ, અને મને પિક્ચર આપશે. અને મેં ક્યારે ડિફરન્શિએટ નથી કર્યું બિટવીન અ ટોપ પ્રોડ્યુસર એન્ડ યંગ અ ન્યૂ પ્રોડ્યુસર. કામ હોય છે. ખબર નહીં કોની ફિલ્મ ચાલી જાય, કયું ગીત ચાલી જાય. અને હું કહું છું કે જ્યારે હું આવ્યો હતો તો મારી શરૂઆત કોની સાથે થઈ હતી? મારી શરૂઆત થઈ હતી મોહન ચોટી સાહેબ, ધ ગ્રેટ કોમેડિયન. એમણે મને ફિલ્મ ડેડી કરી રહ્યા હતા, ફિલ્મ હન્ટરવાલી 77, અને એમણે મને કહ્યું હતું કે અનુ આ ગીત તું કર. મેં ગીત કર્યું અને આશાજીએ મારું ગીત ગાયું હતું. એન્ડ આઈ થેન્ક આશાજી. એ ગીત હતું जुल्म सितम पर इतराने वाले तू भी तो एक दिन मिट जाएगा, तेरा जमाना है मैंने माना, मेरा भी एक दिन आएगा. મેં ત્યાંથી શરૂઆત કરી. જે મને 100 રૂપિયા મળ્યા હતા, અને મેં 100 રૂપિયા માટે હું લિટરલી 6 મહિના સુધી બેંકના દરવાજા ખખડાવતો હતો કે 100 રૂપિયા કેશ હોય એ ચેક બાઉન્સ થઈ જતો હતો. એ 100 રૂપિયા માટે તો પૈસાની વાત તો છોડી દો, પણ કરતા મેં વિચારી લીધું હતું કે જે પણ પ્રોડ્યુસર તમારી પાસે આવશે એ ઘણો સારો પ્રોડ્યુસર છે, એને માટે બેસ્ટ કામ કરો. અને મારી અર્લિયર ફિલ્મ જુઓ તમે, એક જાન હૈ હમ, સોની મહિવાલ, જીતે હૈ શાન સે, આવારગી, એ બધી અર્લિયર ફિલ્મ્સ હતી. જસ્ટ બિફોર ફિર તેરી કહાની યાદ આવી એન્ડ બાજીગર. આઈ વર્ક વેરી હાર્ડ ફોર એવરી પ્રોડ્યુસર એન્ડ આઈ ફીલ પ્રોડ્યુસર ઇઝ માય ગોડ. તમે તમારી જૂની ફિલ્મોની વાત કરી રહ્યા છો, તમે લાંબી યાદી તમારી ફિલ્મોની ગણાવી. મારી પાસે એક મોટો આરોપ છે આ ફિલ્મોને લઈને. મને ખબર હતી કે આ આવશે, એટલી સરળતાથી થોડી કે આજે હું આવીશ અહીંયા અને તમે મને હલવો પૂરી ખવડાવશો અને હું આરામથી નીકળી જતો રહીશ. આ તો તમે મને જે શું છે જરા પ્રિપેર કર્યો છે. આરામથી તમે પહેલા બાળકને સેટલ ડાઉન થઈ જવા દો, પછી એની બેન્ડ વગાડીએ. કોઈ વાંધો નહીં સર.